શિનોર તાલુકાના સેગવા મુકામે આજે યોજાયેલ શિનોર તાલુકાનો 21 ગામનો સેવા સેતુ 2.0 કાર્યક્રમ પ્રચાર પ્રસાર વગર કરવામાં આવ્યો હોવાના કારણે કાર્યક્રમનો ફિયાસ્કો થયેલ છે, જેમાં પૂરેપૂરા 18 અધિકારીઓ પણ હાજર રહ્યા ન હતા. શિનોર તાલુકાના સેગવા મુકામે પ્રાથમિક શાળામાં ચાલુ શાળાએ બાળકોને બહાર બેસાડીને મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીની રાહબરી હેઠળ યોજાયેલ 21 ગામનો સેવા સેતુ 2.0 કાર્યક્રમ કોઈપણ જાતનો પ્રચાર અને પ્રસાર કર્યા સિવાય આજરોજ તારીખ 5 માર્ચ 2026 ગુરુવારના રોજ યોજાયેલ, જેનો ફિયાસ્કો થયેલ છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં પરિશિષ્ટ અ મુજબ સરકારની વિવિધ 53 કામગીરીઓ કરવાની હોય છે અને આ કામગીરીઓને અનુરૂપ સંબંધ કરતા 18 અધિકારીઓએ કેમ્પના સ્થળ પર હાજર રહેવાનું હોય છે. આ કેમ્પમાં કુલ 21 ગામોના લાભાર્થીઓએ હાજર રહેવાની જાણ કરવાની હોય છે, પરંતુ આ ગામોમાં સંપર્ક કરતા જાણવા મળ્યું કે કોઈપણ ગામમાં સેવા સેતુના કાર્યક્રમ બાબતે જાણ કરવામાં આવેલ નથી અને માત્ર સરકારને બતાવવા માટે કાગળ ઉપર સેવા સેતુ યોજવાનો હોય તેવો આશય બહાર આવેલ છે. આધાર કાર્ડના કાઉન્ટર ઉપર તપાસ કરતા જાણવા મળ્યું કે જે તે અધિકારી કે કર્મચારી જમવાના બહાને ઓથે બહાર હોય 1 કલાકથી હાજર લોકો લાઇનમાં ઊભા રહ્યા હતા. ફરજના ભાગરૂપે મામલતદાર મુકેશ જે બારિયા અને ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી જયમિની પટેલ મોબાઈલ પર વ્યસ્ત દેખાઈ રહ્યા હતા. સેગવા પ્રાથમિક શાળાના શિક્ષકોને મળતા જાણવા મળ્યું કે શાળાને સેવા સેતુ કાર્યક્રમના કાલે મેસેજથી જાણ કરવામાં આવી, પરંતુ એકાએક કાર્યક્રમ થયો હોવાના કારણે હાલ પૂરતા બાળકોનું ભણતર બગડે ન તે માટે બહાર બેસાડી શૈક્ષણિક કાર્ય ચાલુ છે. સરકારને સાચા અર્થમાં લાભાર્થીઓને ઘરે બેઠા લાભ આપવાની ધગશ હોય તો અગાઉથી દરેક ગામોમાં સેવા સેતુ કાર્યક્રમની તારીખ તથા સમયની જાણ કરવી જોઈએ, જેથી લાભાર્થીઓ લાભ લઈ શકે. જાણવા મળ્યા મુજબ હોળીના દિવસે સાંજે 5 કલાકની આસપાસ પ્રાંત ઓફિસમાં દરેકને બોલાવીને મિટિંગ કરી આગામી તારીખ 5 માર્ચના રોજ સેવા સેતુ કાર્યક્રમ રાખવાની જાણ કરી હતી. તારીખ 4 માર્ચ ધૂળેટીની જાહેર રજા હતી. આમ એકાએક કાર્યક્રમ રાખવાના કારણે આ કાર્યક્રમનો ફિયાસ્કો થયેલ છે અને તેની સઘળી જવાબદારી સરકારની છે. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. એટલે એમને હાલ અહીંયા છે નહીં ને, અહીંયા અરજદારો બહાર વેઇટિંગ કરે છે એમ. અત્યારે હાલ ક્યાં છે? અત્યારે તમે અહીંયા છો તો અંદર શું કામે આવ્યા છો અત્યારે? આધાર કાર્ડમાં નવું નામ ચલાવવાનું છે. ક્યાં આવ્યા છો અહીંયા? હમણાં 15 મિનિટ થઈ. તો અત્યારે અહીંયા કોઈ છે? ના, શું કામે આવ્યા છો અત્યારે? આધાર કાર્ડ લિંક કરવાનું. આધાર કાર્ડનો તમે તો અહીંયા કોઈ હાજરમાં છે કે કેમ? કોઈ છે નહીં કરે. તો શું કહેવા માગો છો તમે? અત્યારે કામગીરી માટે આવ્યા છો ને અત્યારે અહીંયા કોઈ હાલ હાજર? અડધો કલાક ઊભા. અડધો કલાકથી અહીંયા ઊભા છે. અહીંયા કોઈ ઓપરેટર કે કોઈ અધિકારી છે જ નથી? નહીં.